સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ 2 દાયકાથી વધુ સમયથી સ્પાઇન કેરમાં અગ્રણી છે, જે તેના અદ્યતન ડાયગ્નોસ્ટિક સાધનોમાં ઓપન સ્ટેન્ડિંગ વેઇટ બેરિંગ MRI ઇટલી દ્વારા ઉત્પાદિત લઈને આવ્યું છે. સ્પાઇન ડાયગ્નોસ્ટિકની જરૂરિયાતને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરેલા નવીન તકનીક સેટિંગ, સ્ટેન્ડિંગ અને સ્પાઇનમાં ઇમેજિંગને સક્ષમ કરે છે. સ્પાઇનની સ્થિતિનું નિરીક્ષણ કરવા સારા પરિણામો પ્રદાન કરે છે. આ સાધનનો ઉમેરો નૈતિક સંભાળ, પારદર્શિતા અને દર્દીને સારા પરિણામ પ્રદાન કરવા સ્તવ્યની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ઓપન સ્ટેન્ડિંગ MRI સાથે ડાયગ્નોસ્ટિક્સમાં પરિવર્તન આવશે. પરંપરાગત MRIમાં દર્દીઓને સારા રિઝોલ્યુશન ઇમેજિંગ માટે પણ સપાટ સૂવું પડે છે, જ્યારે ઓપન સ્ટેન્ડિંગ આઇસોલેટ MRI કરોડરજ્જુના વજન વહનની આકારણી પ્રમાણે પરવાનગી આપે છે. આ મશીન ખાસ કરીને સ્કોલિયોસિસ, ડિજનરેટિવ ડિસ્ક રોગ અને કરોડરજ્જુની અસ્થિરતા જેવી પરિસ્થિતિઓના ગતિશીલ મૂલ્યાંકન માટે અનુકૂળ છે. ખાલ, ક્લોસ્ટ્રોફોબિયા અને એન્ઝાઇટી ધરાવતા દર્દીઓ માટે પરંપરાગત MRI મશીન કરતાં ઓપન સ્ટેન્ડિંગ MRI વધારે આરામદાયક છે. વધુમાં આ ટેકનોલોજીનો ઉપયોગ ઘૂંટણ અને નિતંબના વજન વહન સ્થિતિ ઇમેજ કરવા માટે પણ કરી શકાય છે, જે જોઈન્ટ સંબંધી સ્વાસ્થ્ય સમસ્યામાં સચોટ નિદાન આપે છે. સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલના સ્પાઇન સર્જન ડોક્ટર મિરાંત દવેએ જણાવ્યું હતું કે અમારી ડાયગ્નોસ્ટિક્સ ફિલોસોફી વાસ્તવિક જીવનમાં કરોડરજ્જુ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવાની છે. ઓપન સ્ટેન્ડિંગ આઇસોલેટ MRI અમને દબાણ હેઠળ કરોડરજ્જુના કાર્યનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે, જેનાથી સર્જરી કરવાની જરૂર છે કે સર્જરી વગર સારવાર કરી શકાશે તે અંગે નિદાન કરવામાં આવે છે, જે નૈતિક અને સચોટ સંભાળ આપવાના અમારા મિશન મહત્વનું પગલું છે. ઓપન સ્ટેન્ડિંગ MRI એવી પરિસ્થિતિઓ માટે આવશ્યક છે જ્યારે ક્રિયાશીલ અને કાર્યાત્મક ઇમેજિંગ મહત્વપૂર્ણ હોય છે. રેડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રીતિ કૃષ્ણને જણાવ્યું હતું કે ઓપન સ્ટેન્ડિંગ MRI એ સ્પાઇનના વજન વહનની સ્થિતિના ઇમેજિંગ માટે એક મહત્વપૂર્ણ સાધન છે. સ્પાઇનની કાર્યલક્ષી ક્ષમતા અંગે ચોક્કસ નિદાન માટે મહત્વનું છે. આ પારદર્શિતા દર્દીઓને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે અને તેમની સારવાર વિશે માહિતગાર કરવામાં મદદ કરે છે. 2-3 વસ્તુ જસ્ટ પૂરક તરીકે ઉમેરું. એક પ્રશ્ન હતો કે કેટલો સ્પાઇનનો લોડ છે. અમે વર્ષે 25,000 પેશન્ટ બેક પેઇન અને નેક પેઇનના જોઈએ છે, અને આ 25,000 માંથી લગભગ 2200 થી 2500 સર્જરી દર વર્ષે અમે સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં કરીએ છીએ. આ અમદાવાદનો લોડ છે, અને એના સરખામણીમાં તમે ગુજરાતનો લોડ વિચારી શકો છો. આ એક સેન્ટરનો લોડ છે. તમે ઘણા બધા સેન્ટર ભેગા કરો તો તમને રફલી એવું મળશે કે લગભગ 15% વસ્તી બેક પેઇનથી ક્યાંક ને ક્યાંક તો હેરાન થતી જ હશે. એટલે અમારી એમને સારવાર આપવાનો ઉદ્દેશ્ય છે. બીજી વસ્તુ કે એક પ્રશ્ન આવ્યો કે રોબોટિકનો તમારું એક્સેપ્ટેબિલિટી કેટલી છે. હું એવું કહીશ કે આખા ભારતમાં રોબોટનું જે ઇન્સ્ટોલેશન છે, જે હોસ્પિટલોમાં, કોર્પોરેટ હોસ્પિટલોમાં, એમ્સ જેવા સેન્ટરમાં જ્યાં બધી ફ્રી સારવાર થાય છે, એ બધામાં લગભગ 20 રોબોટના ઇન્સ્ટોલેશન હશે. અમારે ત્યાં ઇન્સ્ટોલેશન 8 મહિનાથી થયું છે. પણ જેટલી રોબોટિક સર્જરી ભારતમાં થઈ છે એમાં અમે નંબર 2 પર છીએ, અને જે નંબર પહેલા પર છે એમને ત્યાં 2 વર્ષથી ઇન્સ્ટોલેશન થયું છે, અને અમે એના અડધા તો પહોંચી ગયા છીએ. એટલે તમે એમ વિચારી શકો કે ગુજરાતની પ્રજા એટલી જાગૃત છે કે રોબોટિક સર્જરીને બહુ સારી રીતે એક્સેપ્ટ કરે છે અને એને ઝડપથી વધારી શકે છે. હવે આપણે આ MRI પર આવીએ તો આ MRI અમે કેમ લીધું. આપણે નોર્મલ દર્દી તરીકે આપણે હોઈએ, હું જતો હોઉં, મને બેક પેઇન થાય છે અને મેં રૂટીન MRI કરાવ્યો, એક વખત કરાવ્યો, બીજા ડૉક્ટર પાસે બીજો કરાવ્યો, ત્રીજો કરાવ્યો, પણ બધા જ MRI સૂઈને કરીએ છીએ, જે મારા MRI નોર્મલ આવે છે. અને મને ટિપિકલ પ્રોબ્લેમ થાય છે કે હું ઊભો રહું છું, ચાલું છું, પડખું બદલું છું, ત્યારે મને દુખાવો થાય છે. તો હવે આનું નિદાન આવા દર્દીઓ 20% હોય છે. 100માંથી 20% દર્દીઓ એવા હોય છે કે જેમને આવી રીતે નોર્મલ MRIથી નિદાન પકડાતું નથી અને હેરાન થયા જ કરે છે, અને એઝ અ ડૉક્ટર અમે નોર્મલ MRIથી એમને મદદરૂપ નથી થઈ શકતા. તો એવા દર્દીઓ માટે, એવા દર્દીઓને અમે ન છોડી શકીએ. એમની ટ્રીટમેન્ટ કરવી અમારી ફરજ છે, અને એમને અમારે ચોક્કસ સારવાર આપવી પડે.
એ દર્દીઓને આ એમઆરઆઈની ખાસ જરૂર છે. બીજી વસ્તુ કે ઘણા દર્દીઓ યંગ હોય કે ઓલ્ડ એજેડ હોય કે બહુ ઓબેઝ હોય, એવા દર્દીઓને શું થાય છે કે જેવા એમઆરઆઈ મશીનમાં જાય છે ને એ ગભરાઈ જાય છે. એટલા બધા ગભરાઈ જાય છે કે એમને એવું લાગે છે કે મને હાર્ટ એટેક આવી જશે, મારું મૃત્યુ થઈ જશે. આવા બધા દર્દીઓને જ્યારે ઓપન એમઆરઆઈમાં જાય ત્યારે ડેફિનેટલી એકદમ સુધિંગ એન્વાયરમેન્ટમાં સારી રીતે થઈ શકે. આવા પણ દર્દીઓ 20% હોય છે. એટલે આવા બધા દર્દીઓની તમે સંખ્યા ભેગી કરો તો અમારો ઉદ્દેશ્ય એવો નથી કે દરેકે દરેક દર્દીને આ એમઆરઆઈ ઓપન એમઆરઆઈથી એમને ફાયદો આપવાના છીએ, પરંતુ જે દર્દીઓને ખરેખર જરૂર છે, અને એ અમુક દર્દીઓ તો એવું કહેતા હોય છે કે આ એમઆરઆઈ આવો ઓપન એમઆરઆઈ દુનિયામાં ક્યાંય થતો હોય તમને ત્યાં મોકલી આપો, પણ અમારે એમઆરઆઈ કરાવવો છે, તો એમને ફાયદો આપી શકીએ. ઓપન એમઆરઆઈથી ધારો કે કોઈને પેસમેકર કે એવી સિચ્યુએશન હોય કે જેમના હાર્ટની કન્ડિશન વર્સન થતી હોય તો એમાં થોડા મોડિફિકેશન કરી અને ઓપન એમઆરઆઈ બહુ સારી રીતે કરી શકીએ છીએ. એટલે આ મેઇન બધા હેતુ છે કે જેના લીધે અમે આ એમઆરઆઈ લીધો અને ઇન્સ્ટોલ કર્યો છે. એટલે અમને તમને બધાને વિનંતી છે કે આ ઓપન એમઆરઆઈ કેવી રીતે થાય છે એ તમે જોઈ અને જાતે જ અનુભવો. થેન્ક યુ. સર, એ વાત સાચી કે કોવિડ પછી સ્પેશિયલી આ વસ્તુ માટે લોકોને વધારે પેલું ગભરામણ થતી હોય, તો એ પછી આ વધારે મદદરૂપ થશે. ચોક્કસ, જેને પણ ગભરામણ થતી હોય, અને એટલે એને જ ક્લોસ્ટ્રોફોબિયા કહેવાય કે તમે અંદર કોઈ બંધ વાતાવરણમાં જાઓ ને તમે ગભરાઈ જાઓ, પરસેવો થઈ જાય, તમારા હાર્ટ રેટ વધી જાય. હવે ઓલ્ડ એજેડ પેશન્ટ હોય કે જેને એન્જિયોપ્લાસ્ટી કરેલી હોય, બાયપાસ કરેલી હોય, અને તમારા ધબકારા વધી જાય તો ડેફિનેટલી તમારા હૃદયને એને સ્ટ્રેસ પડવાનું છે. આવા બધા દર્દીઓને ડેફિનેટલી સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટમાં એમઆરઆઈ થાય તો ફાયદો થઈ શકે છે. સર, કોવિડ પછી ઘણા બધા લોકોને ફેફસાની તકલીફ થાય છે, અને એના પછી સ્પાઇનના પ્રોબ્લેમ્સ બી વધ્યા છે. ઘણા બધા પેશન્ટ્સમાં એ વાસ્ક્યુલર નેક્રોસિસ, હિપ જોઈન્ટના પ્રોબ્લેમ ઘણા બધા જોઈએ છે. એ જોઈએ છે, એ ઘણા બધા દર્દીઓ જોઈએ છે. કોને બ્લેમ કરવું એ ખબર નથી. કોવિડને બ્લેમ કરવું, વેક્સિનને બ્લેમ કરવું કે સ્ટીરોઇડને બ્લેમ કરવું. એટલે એટલા બધા ત્રણેય વસ્તુ બોલે. ત્રણમાંથી કોને બ્લેમ કરવું એ ખબર નથી, પણ દેટ ઇઝ વોટ વી સી એવરી ડે. કદાચ હમણાંથી ઓછું થયું છે, બાકી દર ઓપીડીમાં 2 દર્દીના ડાયગ્નોસિસ અમે હિપના કરતા હતા. એટલું બધું પ્રિવેલન્સ છે, પણ અમારી પાસે વર્કલોડ બી એટલો બધો છે. સોરી, ફરીથી. હા, એટલે અમે શું કરીએ છીએ અત્યારે મેડમ, CSR એક્ટિવિટી, બધાને ખબર હશે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એટલે અમે ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ 2% ટુ PM ઓર CM ફંડ, અમે અમારા પેશન્ટને જૂન મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં લગભગ 30થી 40 સર્જરી 50% કરતાં ઓછા કોસ્ટમાં કરીએ છીએ. અને અમને ક્યાંકથી ને ક્યાંકથી ફંડિંગ પણ મળી જાય છે. પ્લસ અમારી હોસ્પિટલમાં રિસર્ચ એક્ટિવિટી ચાલે છે. અને રિસર્ચ એક્ટિવિટીમાં શું હોય મેમ કે કોઈ કંપનીને ફંડિંગ કર્યું છે અમને, તો દેટ ફંડિંગ ગોઝ ઇન ટુ ધ ફાઉન્ડેશન. એટલે અમારું પોતાનું ટ્રસ્ટ ચાલે છે, એ ટ્રસ્ટમાંથી એ પેશન્ટને પૈસા મળી જાય. એટલે એ રીતે અમે CM સાહેબને અહીંયા બોલાવવા ગયા ને તો વી પ્રેઝન્ટેડ ધ ડેટા કે જો અમે CSR એક્ટિવિટીમાં કરીએ છીએ, અને અત્યાર સુધીમાં અરાઉન્ડ 300+ પેશન્ટને છેલ્લા 4-5 વર્ષમાં અમે ટ્રીટમેન્ટ આપી ચૂક્યા છીએ. એટલે CSR એક્ટિવિટી વી ટેક અને વી ગીવ ધી એડવાન્ટેજ. કારણ કે તો જ કંઈક ફાયદો છે ને. જેણે અમને આપ્યું છે એ આ લેવલ પર કોણ લઈ ગયું? સોસાયટી, તમે બધા. એ તો વી ગીવ ઇટ બેક. How many, what is the percentage of spine patients that are suffering due to lifestyle? Due to lifestyle. Lot of, I would say, maybe તમે મૂકો તો કદાચ મેં એટલા માટે મારી થીસીસનો ટોપિક કર્યો કે થીસીસ વોઝ ઓન ધ PhD મેં કર્યું એની અંદર. તો થીસીસનો ટોપિક એ જ હતો કે તમારા પોસ્ચરના કારણે કેટલા પ્રોબ્લેમ થાય છે. તો એમાં તમે મૂકી શકો અરાઉન્ડ 50%, ઇવન મે બી મોર. એટલો બધો પર્સન્ટેજ તમે મૂકી શકો. અને એ જેવું લાઈફસ્ટાઈલ ચેન્જ કરો, અને એટલા જ માટે પેલો ડેટા કહીએ છીએ 90% લોકોને સર્જરીની જરૂર પડતી નથી. કારણ કે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન તમે કરાવતા હો તો દેન દે ઇમ્પ્રૂવ, એન્ડ દેટ ઇઝ વેર ડોક્ટર આકૃતિસ રોલ વિલ કમ ઇન્ટુ પિક્ચર. સો દેટ સેન્ટર મેઇનલી પોસ્ચર પ્લસ લાઈફસ્ટાઈલ મોડિફિકેશનમાં તમે નીચે બેસવું નથી. રિપીટ કરીએ તમે નાની વસ્તુ માટે, તો કે ટોયલેટની સીટ છે તો એ નીચી હોય છે, તમે થોડું ઘણું ઊંચું કરો તો તમારું બદલાઈ જાય નીચેનું પેઇન. ઇવન બધાના પ્લેટફોર્મ, આપણા બધાના કિચનમાં 2.5 ફીટ હાઈટ છે. હાઈટ તમારી ઓછી છે, બીજાની કંઈક વધારે છે, ત્રીજાની ઓછી છે, તો બધાનું માટે પ્લેટફોર્મ સેમ તો ના જ હોય. પણ દેન એ દેટ ઇઝ સ્ટાન્ડર્ડ. એટલે એમાં તમે નાના મોટા ચેન્જીસ કરો તો ઘણું બધું બદલાઈ જાય.
નીચે ખાનામાંથી કાઢવું વિચ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કોમન પ્રોબ્લેમ. હું પકડાઈ ગઈ જેવું મેં ખાનામાંથી કાઢ્યું ને પણ બેન એમાં નીચે મૂકવાનું બંધ કરી દો, then you have that પ્લેટફોર્મ તમારું બદલી કાઢો. એ સિમ્પલ લાઈફસ્ટાઈલ. એટલે વી શેર ધીસ અને અમારો સેન્ટર છે તેમાં પેશન્ટ ઉપર જઈ અને અર્ગોનોમિક્સ શીખવાડીએ, દેટ ઇઝ કોલ્ડ અર્ગોનોમિક્સ. એ શીખવાડીએ તેનાથી ઘણા બધા ફાયદા થાય. સો વી કલેક્ટિવલી કહેવાય લાઈફસ્ટાઈલ મોડિફિકેશન. જ્યારે સ્પાઇન પ્રોબ્લેમ મેનેજ કરી શકતા હોય તો હી વિલ બી ફિટ. સો ફિટનેસની ડેફિનેશન ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન મસ્ક્યુલર સ્કેલેટલ, એટલે આપણા મસલના સ્ટ્રક્ચર પર ડિપેન્ડ કરે છે. હવે એના માટે ઇન્ડિવિજ્યુઅલ, લાઈક નોટ ફોર મી બટ ઓલ ફોર યુ. એટલે એવું કહેવાય કે તમે બધા જ્યારે પોતાના અર્ગોનોમિક્સ તમારે પોતાને રાઈટ ટાઈમે ડિફાઇન કરવા પડે કે વોટ ઇઝ રાઈટ ફોર મી એન્ડ વોટ ઇઝ રોંગ ફોર મી. સો એ બધી વસ્તુઓ જ્યારે અર્ગોનોમિક ચેપ્ટરની અંદર આવે એટલે એ અમારો એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ સબ્જેક્ટ થયો. તો એઝ અ સ્પાઇન ફિઝિયોથેરાપિસ્ટ અમારી આખી 20થી વધારે ફિઝિયોથેરાપિસ્ટની ટીમ છે જે લોકો આ જ કામ કરે છે, જેમનું ગાઈડન્સ સર્જન્સની જોડે ટ્રેન થયેલા છે એ લોકો. એટલે એમને ખબર છે બીકોઝ અવર સેન્ટર ઇઝ એવિડન્સ બેઝડ. So we are doing it research activity as well as we are doing it research based practical article જે અમે ઇન્ટરનેશનલ જર્નલમાં એમાં પબ્લિશ કરતા હોઈએ છીએ. તો એવિડન્સ બેઝ જ્યારે પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે અમારી પાસે એવો ડેટા અમે જોઈ શક્યા છીએ કે 80% લોકોને પોસ્ચર એટલે કે ડિજનરેટિવ 20% લોકો છે જેને ઉંમર સાથે તકલીફ થાય છે, પણ 80% લોકો એવા છે કે જે આપણા જેવા લોકો છે, હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ છે, પણ ખબર નથી કે મને ફ્યુચરમાં શું તકલીફ થવાની છે. તો એના માટે અમે સ્પાઇન હેલ્થ ચેકઅપ નામનું રાખ્યું છે પ્રોગ્રામ, જેની અંદર અમે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ અમારા સ્પાઇન એસોસિએટની ટીમ છે જે પ્રાઇમરી, એમ કે તમારે ઘણા બધા વખત એવું થતું હોય છે કે સ્પાઇન સર્જનને જરૂર હોય, કમરની તકલીફ છે, ગરદનની તકલીફ છે તો જ સર્જન પાસે જે સ્પાઇન હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ અમારો એવરીડે, એનો કોઈ તારીખ નથી રાખેલી. એ અમારા સ્પાઇન સેન્ટરની અંદર કોઈ પણ દિવસે એની અપોઇન્ટમેન્ટ બેઝ સિસ્ટમ છે, એ તમે ચેકઅપ માટે આવી શકો છો. અને એ પ્રોગ્રામ હેઠળ તમારે પ્રિવેન્શન એટલે કે તમારા અર્ગોનોમિક, એમ કે જેમ સરે વાત કરી બીજા સરે કે કોવિડ પછીથી મણકાની તકલીફ વધી છે કે નહીં, તો હા એવું કહી શકાય. પેલ્વિક લંબો પેલ્વિક ઇમ્બેલેન્સ એટલે જ્યારે આપણા હિપમાં એવીએન થવું એટલે કે હિપની અંદર લોહીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે અને ત્યાં મને ફ્રેક્ચર થવાના ચાન્સીસ વધી ગયા છે, તો સૌથી પહેલી એની ઇફેક્ટ સ્પાઇન પર આવવાની છે બીકોઝ સ્પાઇન પણ એની સાથે જ અલાઈન છે. એટલે ની, હિપ અને સ્પાઇન આ ત્રણેય વસ્તુ એવી છે કે એકબીજા સાથે બેલેન્સ એટલે કે પૂરકમાં કામ કરે છે. તો હવે આવા ટાઈમે જો આપણે બેલેન્સ માટે નીની સર્જરી કરાવી દઈએ છીએ પણ સ્પાઇન અને હિપને કેર નથી કરતા તો અગેન ઇટ વિલ બી ઇન ડેન્જર ઝોન. સો આ બધી વસ્તુઓ જ્યારે તમે અમારા સેન્ટર પર આવો, એટલે એવું નથી કે તમે અમારા સેન્ટર પર કોઈ પણ XYZ સ્પાઇન એક્સપર્ટ સેન્ટરમાં જાઓ તો તમે આ બધી વસ્તુઓના ડાયગ્નોસિસથી તમે સાચી કેર મેળવી શકો છો અને સાચી સલાહ લઈ શકો છો. ડોક્ટર ભરતભાઈ, તમારો ટાઈમ જ નથી મળતો પેશન્ટોને મળવા આવવા માટે, आप खुद डिसाइड कीजिए कि एक MRI अगर किसी को कमर में या नेक में दर्द है, हम अगर डॉक्टर आकृति दवे शी इज़ द चीफ फिजियोथेरेपिस्ट, हम कंजर्वेटिवली पेशेंट को बोलते हैं कि आप हार्ड सरफेस पे 2 महीने के लिए लेट जाएंगे तो आपका कमर का दर्द और नेक का दर्द ठीक हो जाएगा विद सम एक्सरसाइज सजेस्टेड बाय देम. लेकिन अगर आप वही डेली एक्टिविटी कंटिन्यू रखेंगे और MRI में जब हम हमारे पास अब MRI अवेलेबल है जिसमें हम डेली एक्टिविटी वाले रूटीन पोस्चर में, स्टैंडिंग में, सिटिंग में MRI कर सकते हैं, तो आप खुद सोचिए कि MRI की जो इन्फॉर्मेशन स्टैंडिंग और सुपाइन में मिलेगी, ऑफकोर्स वो लाइन डाउन होने से बेटर मिलेगी. हमें एक्स्ट्रा इन्फॉर्मेशन मिल रहा है जब हम लिटाए हुए MRI में और सिटिंग वाले MRI में और स्टैंडिंग MRI में हम कंपेयर कर रहे हैं, तो ऑफ कोर्स इमेज इंफॉर्मेशन विल बी एक्स्ट्रा एज कंपेयर टू द नॉर्मल MRI. फॉरेन मार्केट में ये कितने समय से अवेलेबल है और उसके जो पेशेंट है उस पर ये कितना रिजल्ट ओरिएंटेड रहा है? ये जो पर्टिकुलर वर्जन है ये RSNA में हमारी कंपनी ने अभी 4 दिसंबर को RSNA विच इज़ रेडियोलॉजी सोसाइटी ऑफ नॉर्थ अमेरिका में अभी लॉन्च किया है ये वाला वर्जन. एंड दिस हैज़ बीन सप्लाइड, दिस MRI हैज़ बीन सप्लाइड 2 months ago, and now the installation is also over and they have already done some of the scans also. This technology is available from last more than 10-15 years, but जो ये version with the loaded feature in artificial intelligence है, ये जैसे मैंने बोला गुजरात का पहला है
और ये पर्टिकुलर वर्जन जो है ये साउथ ईस्ट एशिया का भी पहला है. Is this advisable for the senior journalists to have this? Like, Yes, why not? Because you guys wait for many hours, sometime for dignitaries to interview, and you've been holding this as just a few minutes ago. Dr. Dave was mentioning that he has done a PhD in this particular subject. Sir, would you like to answer this? સર મારો ક્વેશ્ચન એ હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.